76મા ગણતંત્ર દિવસને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં અભિનેતા આમિર ખાનની હાજરી. ગુજરાતના નર્મદા જિલ્લામાં આજે પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જાણીતા ફિલ્મ અભિનેતા આમિર ખાનની હાજરીએ પ્રસંગને વધુ આકર્ષક બનાવ્યો. આ ઉજવણી 76મા ગણતંત્ર દિવસની ઉજવણીનો ભાગ હતો, જે રાષ્ટ્રની એકતા અને પ્રગતિને હાઇલાઇટ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની ઉજવણીમાં સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થયો, જેમાં ભારતના સમૃદ્ધ વારસો અને વૈવિધ્યતાનું પ્રદર્શન કરવામાં આવ્યું. સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય, સંગીત અને નાટકો રજૂ કરવામાં આવ્યા, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા અને ઉત્સવમય વાતાવરણનું નિર્માણ કર્યું. આ પ્રસંગે એક ભવ્ય લાઇટ અને સાઉન્ડ શો પણ રજૂ કરવામાં આવ્યો, જેમાં પ્રતિમા પ્રકાશિત થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર માટેના યોગદાનની વાર્તા રજૂ કરવામાં આવી. આમિર ખાનની હાજરી આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ હતો. સામાજિક કાર્યો માટે જાણીતા આ અભિનેતાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલની વારસતાની પ્રશંસા કરી. તેમણે દર્શકો સાથે સંવાદ કર્યો અને એકતા અને રાષ્ટ્ર નિર્માણમાં નાગરિકોની ભૂમિકા વિશે તેમના વિચારો શેર કર્યા. તેમના ભાષણને હાજર લોકોએ ઉત્સાહભેર તાળીઓ અને પ્રશંસા સાથે આવકાર્યું. 182 મીટર ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટિત આ પ્રતિમા એક મુખ્ય પર્યટન આકર્ષણ બની ગઈ છે. આ પ્રતિમા ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તેમણે દેશની સ્વતંત્રતા અને એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી એ દેશભક્તિ અને ગૌરવની ભાવનાનું પ્રતીક હતી, જે આ દિવસ દર્શાવે છે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના લોકો એકત્ર થયા, રાષ્ટ્રની સિદ્ધિઓ અને પ્રગતિની ઉજવણી કરી. આમિર ખાનની હાજરીએ ઉત્સવને વિશેષ બનાવ્યો, જે તમામ માટે યાદગાર પ્રસંગ બની ગયો.